એટલે આ વાડીમાં તો કોઈ નથી. હવે કિશોરી આવી ગઈ. લા ઠગા, એ ઠગા. લા ભાભો અત્યારમાં શું આવ્યો છે? આ તમારે કાંઈ કામ ના આગળ આવીને કે એટલે સા બનાવી લે. હવે આ એક કામ હોય ને ઠગા હોય એટલે અહીંયા આવતો બટા. બાબા એક ઘાણી કરી. એટલે આ છોકરો પણ આવતો છે. એટલે હાલ ને શું છે દાદા? હું તને એમ કહું, ઓલો ભોપો અહીંયા આવ્યો છો. ઓપો ને આવ્યો જી. હા, મારે ઓલા રહોડાની યાદી કરવી. ચણાનો લોટ ને ઘઉં ને ચોખા ને એવું લાવું છે ને, દાળ ભાત ને એવું બધું બનાવવા માટે. હા એ બધું આઈટમ લાવવી છે મારે. ત્યાં પછી યાદી કરાવવી છે. કરાઈ નાખી યાદી. યાદી કરાવી નાખે. તું આ શું પાવડો ફેરો મૂકતો ને એક વાર. પાળા બાંધતો તો દાદા. આ પાળા બાંધતો હોય એ વાત સાચી, પણ અત્યારે તો પાવડો મૂકી દે એક વાર. હાલો મૂકી દઉં. એટલે ભાઈ સાહેબ તું આ હારવાર હું ફેરવા એમ નામ. વિવામાં વરઘોડા કરતા એટલે મને વગાડા. શું છે બોલો હવે? મારે ઓલો ભોપાનું કામ છે એમ તો તને કીધું. બોલો એવું? હા, એ રખોડાનો કારીગરી હે? એટલે આપણો ઘરનો કારીગર ભલામાં. હા તો સારું. હે હા, અને એને છે ને બેટા તારે યાદી કરાવવાની હે. હું એ યાદી કરાવું તને મગજમાં લાવી લખાવી. હો રા બોલાય રાય ને એ સારું. કાજુ દા હા મખણ આવે બે જા. બે બે હું છે બધું? આ જોને હવે ખીહેરના 2-3 દી રહ્યા. પછી આપણે લગ્નની તૈયારી કરવી. એટલે આ રહોડાની યાદી કરવી. તે ઓલો ભોપો અહીંયા નહોતો. એ કે વાડી કરજો કે દાદાની. મેં આગળ ઢગાને મોકલો બોલાવા. તો હમણાં આવશે. હા હા, પછી આપણે યાદી લખાવી નાખી બધી જે જોતું લખાવી નહીં. નાખવાનું. તમે બધી વિગતવાર લખાવજો બધું પાછું. હો મારા વાળા તું આવ્યો હવે તારે ઘડી ખોટી થવાનું હે. મને બોલે તારે લખાવવાનું રહે. હો હા હા, એ તો બસ. શું છે દાદા? એલા અહીંયા તો તું છે ક્યાંક તો એકર મૂકતો દવા ભલે સાંટી લેવો. દવા સાટે નથી એવો દાદા. તમે પાવા નહોતી કીધી ઓલા સીણામાં? હા, પણ પાય દીધી પણ ડબલું તો એકર મૂકતો હો. તમે મને શું કીધું કે ડબલું પાછો લખતો આવશે કે? હા, પણ એકર મૂકવાનું હોય. આ મારા માથામાં મૂકવાનું હતું. તમને લાગ્યું? તો લાગ્યું જ તેને તો. એ મને ખબર નથી દાદા. તું ઓલા બળદને નીરું. હા હા, પાડમાં સોનો મનો થાય એ બળદને પાટો આવ્યા પછી આવ્યા બે વાળા. સારું લ્યો. એટલે અહીંયા તો આ બાબાએ બધા નંગ નંગ ભેગા કર્યા બધાએ. એ ભોપા હવે અહીંયા તને દેખાતા ને? હું તો મારા ધર્મ આવેલો જ આવ છું. હું તારા ઘરમાં અહીંયા બેહવાનું કીધું. અહીંયા બેહવાનું તો ક્યાં દાદા? કોણ? ભોપો આવ્યો. તો મેં કીધું કોણ એને બેહો પકડાવે? બેહો બેહો. એ ક્યાં જતો હા? ઈ પર મારો સીધો ભાગ્યો. એલા ભાઈ તારું કામ છે. બોલો બોલો કામ હોય બોલો ફરમાવો ને. બે તેને પણ હા લ્યો. હે ભોપા, હા મેં તને નહોતી વાત કરેલી. હા તમારો ફોન તો આવ્યો હો મંગળ દાદા. દાળ શાક ભાઈ તું કારીગર હોય એટલે તારે જ બનાવવાનું. અને બીજી છૂટી કાંઈક વસ્તુ હોય હા ભૂંગળા બુંગળા એ બધું તારે કામ કરવું છે રહોડાનું. હા તો કાંઈ વાંધો નહીં આપણે બનાવી નાખીએ. બધા આંગળા સટતા રહી જાય તો જ આ પડવાની. પણ વાત સાચી. એ મખણભાઈ આ પોપો એમ કે આંગળા સાટી જાય તો જ બકે, પણ પેલા બનાય તો ખરો. હે પછી ખબર પડે આંગળા કોણ સાટે એમ. હે મંગળ દાદા આપણે કેટલા માણસનું રસોડું બનાવવાનું? 1400 થી 1500 માણસનું રસોડું છે આપણે ભોપભાઈ. 1400 થી 1500 માણસ. હા 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 તો કાંઈ વાંધો નહીં હાલો. તો એ કાંઈક લિસ્ટ તો બનાવવું જોઈએ ને. હા, પણ તમે બોલો અને માખણભાઈ લખે. હા તો માખણભાઈ લખો પહેલા તો. બોલો તો પહેલા જાણે દાળ લખો. કેટલી? 1.5 મણ લખો ને. તુરની દાળ
તો નકા કાંઈ ચણાની દાળ નહીં, તુરની જ તી. 1.5 મણ 30 કિલો ને? હા 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 30 કિલો તુરની દાળ. હા. હલો 30 કિલો દાળ લખાઈ હવે પછી બીજું હવે 30 કિલો મરસા. હે મખણભાઈ આ એકલા મરસાને રસોડું કરવાનું છે કે 30 કિલો પણ 30 કિલો એ પપ્પા 30 કિલો અને મરચું એટલે હારું ભૂલે 3 કિલો મરસું એ. જો જો ગામના ખાવા દેવું કે પછી તરતા કરવા હા એમ હા કેટલું 3 કિલો. જો ભોપા હમ. તારું મગજ ઠેકાણા છે? એટલે ભાઈ મારી જીભ લપસીજી. 30 કિલો ત્યાં મરસા કીધા તો મને થતું છે તમે ના, ના, 30 કિલો મરસા? 3 કિલો જ તી. હા 3 કિલો મારા વાળા મીંડું ઓલો લગાડ્યું. એમાં ના એ તો મારે 30 કિલો ઓલી દાળ લખાવી ને તો મારે 30 કિલોમાં મરસું કહેવાય છે. ભાઈ ધ્યાન રાખજો હો. ના હા 3 કિલો મરસું દળેલું હમ. લાલ હા અને એક થેલી રામ રસ લખી નાખ. મીઠું 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 એલા ભાઈ હવે રામરસ નો દીકરો થાય એ ભગત ની પૂંછડી કાંઈક મીઠું બોલ મીઠું રામરસ ભાઈ નો સમજે ઇલા ભરાનું કહેવાય એટલે હારા શબ્દ વપરાય. પણ વરામાં ઈ મીઠું જ આવે પણ મીઠું જ આવે પણ એ એમ કે તને એમ કીધું કે તારા મીઠું નથી તો શું થાય? પણ જે ખાય ને એને મોડું લાગે ને એમ ઈ એમ કે રામરસ નાખો એમ ન કે હા. થોડુંક ભાઈ મીઠું નાખજો એમ હા પણ ઈ મીઠા વગર નો હોય ઈ કે મીઠું ના નાખજો. પેલા એ આ તમે ભેડા દે કે મારા દાદા એમ રોકડા ને આ હરખું કઈ લખાવા નકર પછી ભૂલ પડે એ ભોપા ધ્યાન દેજો હો ભાઈ પણ મેં રામ રસ ને મીઠામાં શું ફેર કહેવાય? મેં એને કે આ પાછો મોટો ઓલો થઈને બેહે. હાલો ધરી મેકો હા 1 કિલો મીઠું હા નિરમા આ નીરમાં કે પછી જે સારું હોય એ લાવવાનું આપણે. માખણભાઈ પછી નીરમાં ભૂકી નો લખતા હો નીરમાં મીઠું લખજો આ નિરમા મીઠું જ લખ્યું એલા ભાઈ. હા નકર બોપાનો તો કઈ ધારી પૂછે કે મેં લખાવી એમ કે 1 કિલો મીઠું હા પછી બોલો પછી લવિંગ ને બાજ્યા કેટલું 250 ગ્રામ લખ. પછી પછી આંબલી લખ કિલો. 1 કિલો હા કિલો લખ ને કિલો થઈ રહે. ઓલું તેલ તો ભૂલાઈ જાય 15 ડબ્બા તેલ લખ. એમ માખણભાઈ 15 ડબ્બા તેલ આ હું ગામ ધવડો બંધ કરવાનો છે હું ઈ વિચારવા પડે એટલે મેં લખ્યું નથી મેં હજી જો આ 15 ડબ્બા ટાંકો ભરાય એમાં નાઈ તો એનો ખૂટે એટલું તેલ થાય 15 ડબ્બા 5 ડબ્બાને બદલે 15 ડબ્બા લખાવે. આ એને પૂછો હમાય એ પપ્પા હા હા આ 15 ડબ્બા તેલ લખાવ્યો તો તાવો ના કરવાનો એટલે 15 ડબ્બા ની 5 ડબ્બા તેલ. જો માખણભાઈ આગળ તમે 15 ડબ્બા બોલ્યા ભાઈ. એટલે 5 ડબ્બા તેલ તમારે કાંઈક સમજવામાં ભૂલ પડી છે. જો માખણભાઈ ફરી ગયા ભાઈ લે 15 ડબ્બા બોલ્યા તમે ના ભાઈ ના હું 5 ડબ્બા બોલ્યો. હાલો લખો 5 લખ્યો તમે ઉભો રહ્યો 15 ડબ્બા મેં લખાવ્યા તો લખ્યા તેમાં ઈ તો વાટલા તમે વાટ જોઈ રહ્યા મેં. તો પછી હું લેવા ભાઈ તું આ ભરાની ઓલી કરાશો તને ખબર પડે કે મને ખબર પડે? આપણે એટલું તું લખાવો તો અમને ખબર પડે ને આ પણ હવે- તમને ખબર હવે પડે હારું. તો હું તું હુલા ડાયો થાશો હું 5 ડબ્બા તો બોલ્યો ભાઈ તે લખ્યા હવે- 15 ડબ્બા. લખતો 15 જ લખતો હતો 15 કીરા મેં ના પછી મેં પાછું ભૂંહી નાખ્યું આ 5 ડબ્બા લખ. 5 બધામાં ડબ્બા હાલે શાકમાં હાલે ને તળવામાં હાલે ને ભૂંગળા તળવામાં હાલે ને પાપડ તળવામાં બધામાં હાલે. 5 ડબ્બા સોયાબીન તેલ એટલે આ સોયાબીન ને સિંગ તેલ લખ. સિંગ તેલ હા હે ભોપા હા તોરા છોકરાને વધવા નતો દીધો 15 ડબ્બા તું બોલ્યો મેં મારા કાને સાંભળ્યા. ના મંગાદા તમારે સમજવા ફેર છું 15 નથી બોલ્યો 5 ડબ્બા બોલ્યો. 15 ડબ્બા એટલે આ કેટલું તેલ થાય? બાસમતી ચોખા લાવવાનો ઓલા સમેતીના નહીં. હા બા હા બાસમતી આ લખે ઈ 40 કિલો. 40 કિલો જોઈ જશે 40 કિલો તો જોવે જ ને 1500 માણામાં. ઈ તો મારું પરફેક્ટ હોય ભાઈ. આ તો હું રહોડું કરું તું કરે એટલે ઈ મને ના ખબર પડતી. ભેગા 40 કિલો ભલે 2 બાસકી ચૂ કરીએ 1 બાસકી વાપરીએ ને 1 બાસકી પાછી દઈ દે હોય તો 40 કિલો બાસમતી રાઈસ માખણ ઓલું તો સારું ભૂલાઈ ગયું. કાશ્મીરી મરસું લખતા ભૂલાઈ ગયું. એનાથી તો હોરેમાં આવે બધું. કાશ્મીરી મરચું હા હા કેટલું ઈ લખની 2 કિલા ઈ શાકમાં હાલશે ને ઓલામાં હાલશે દાળમાં હાલશે. ઈ તીખું આવે કે નહીં તીખું ન આવે. ઈ આ શાકને ને દાળને કલર પકડવાનું આવે. ઓલી મેન વસ્તુ તો ભૂલાઈ ગઈ. હું ઓલે
1.5 કિલો મોરસ ને 1 શરીફળ. આ બધું રેડી જ બનાવવાનું છે. પણ આ મોરસ 1.5 કિલો ક્યાં વાપરવી એમ કહું ક્યાંય ભાડ્યું ક્યાંય હે હે 1.5 કિલો ઈ 1.5 કિલો જ પછી એમ આગળ ગોળ લખ્યો હોત ને તો આપણે માની લઈએ કે ગોળ વળી શાકમાં દાળમાં નાખવો હોય તો. નાખવા જો આ તો 1.5 કિલો મોરસ ને 1 નાળિયેર એનું લખાવું તો છે એ માખણ દોઢા લાખ ની હું કહું ઈ લાખ ની લખું છું ભાઈલા તો પછી હું તું કરે આની હમું જોવા નાની યાર વાતું કરે નાની યાર વાતું કરે પણ લખવું તો લાખ હરખી વ્યવસ્થિત. એટલે પણ એ તો હું લેવો લખા અમે ઈ જ વિચાર કરીએ છીએ પણ ભોપભાઈ લખાવે છે ઈ રોહોડિયો છે આપણને ખબર પડે કઈ એમ મખણભાઈ આ જાણે મોટો રસોઈયાનો દીકરો ન હોય પણ કેવું લખાવે યા માખણ આ મેં તને આ બધું લખાયું ને મોરસ ને શરીફળ ને ઈ પછી આ બધાને ગયા મોટા કરાવવાના છે. શાના ગયા મોટા ખરા એટલે તમને કઈ ખબર પડે એ હોક ભંગાઈ જાય ને તો બધું પતી જાય તા. આ ભોપાઈ આ શું કર્યું છે અમે મને કઈ ખબર ન પડી. એ ભોપા હા હા આ લગન છે પાણી વળ નથી. હા હે પાણી વળ નથી લગન છે. લગન છે તો હું સમજા તો મેં તો ઈ હાટું થઈને તો આ બધું શરીફળ ને મોરસ ની મેં વાત કરી પેલા જાણતો તો હો પણ તમે ક્યાં મને કઈ ચોખવટ કરી કે આ લગન નું ઓલું કરવાનું છે. બાફી માર્યું હો ભાઈ આ ભોપલા બાફી માર્યું હતું મારું તો. તને ફોન નતો આવ્યો એનો મને ફોન ગાવ્યો મને કઈ રહોડું કરવાનું છે તે એના ભત્રીજાનું લગન છે એમ તો નતું કીધું એવી કાંઈ આપણે વાત નથી હો ભાઈ આપણને ખાલી રહોડાની વાત થાય. તો દાદાને ખબર નહીં પડી હોય હવે ઈ તું એને પૂછતો એને ખબર હોય આપણને ભાઈ આમાં કાંઈ ખબર નહીં. એ પપ્પા તને આમાં કઈ ખબર પડે હું તો કારો નો આ લખાવું તે લખાવું કોકના વરાની કહાણી હું કરા આવડતું હોય તો પછી સીધી રીતે લખાવે. આની યારે કાંઈ ધંધો ન કરે આમાં આપણે આબરૂના ધધાગરા થાય. આની કરતા ઈ કે ભાગવા દે એની કરતા માન હોતા વૈયા થઈ આ ન કરાય. હે મખણભાઈ આ કેમ ભાગ્યો એ દાદા ક્યાં ના બેઠા ને તે બહાર જવા જતા છે. ઈ બહાર જવા નહીં જોઈ રિહાન ભાગ્યો હે તને ખબર પડી કાંઈ નહીં હમણાં લખાવતા એમાં રિહાન ભાગ્યો ઈ ખોટું લાગી ગયું તો હે ભોપા હવે ઈ અરે મારા વાલા છોકરાને બોલો હું ન લવાય એમ નહીં એ બધી રહોડું એને કરવાનું છે કે મારે કરવાનું છે? તારા કરવાનું છે પણ કાંઈક તો કરી એને કહી દો ઈ કરી નાખે તો હું છૂટો થઈ જાઉં. ના ના મારા વાલા મારું કામ બગડશે. ભાઈ એમ રહોડા રસોઈયાની કાંઈક માન હોય. એટલે હું કાંઈ કહું છોકરો ભલે બોલે કાંઈક બે મારો ભાઈ એ પપ્પા ભા બે હીરા ને હવે એ જગા ભાઈ હવે તું કાંઈ એને કહેતો નહીં હો ભાઈ. તું ભાઈ તું કાંઈ બોલતો નહીં હું વરો મારે કરવાનો છે નકર કરી નાખ તું. ના ના એટલે ભાઈ છોકરાને બોલે હું ન જોવે ભાઈ દે ને ભાઈ હવે તું અમને બધી ખબર પડે કે તને ખબર પડે તું ડાફાડોળ કરે માખણને આમ કેન તેમ કેન આમાં અમારી કાંઈ વેલ્યુ ન રહે કોઈ અમને બહાર બોલાવે નહીં. એ ભોપા હવે એ છોકરું કહેવાય નહીં બોલે. તો એને કહી દો ઈ કાંઈ ન બોલે. એ ભાઈ તું કાંઈ બોલતો નહીં હો. આ બધું મેં જે લિસ્ટ લખાયું ને એ બરોબર જ છે. એમાં જે શ્રીફળ ને ઓલે જે મોરસ લખાવીને એ કાઢી નાખો. હા એમ કરો ને મારા વાલા. આ તો કઈ વખતનો આ વહીવટ કરે છે. ના ના ભાઈ માખણભાઈ એ કાઢી નાખો. અને દાદા હું તમારી સરમે અહીંયા છું હો બાકી નકર આ આપણે રહોડું કરવા આપણને જરીએ ઓલું નહીં. હવે એ છોકરાને બોલે હું ન જોવાય. લખો માખણભાઈ ભાઈ માખણભાઈ લખો. હાલો બોલો બીજું હવે 15 કિલો ટમેટા લાય. 15 કિલો આ 1500 માણસ રહોડું છે 15 કિલો એટલે 5 કિલો એલા. હાલો પછી પપ્પા હા એટલે દાદાને વીઘો વેસાવતા નહીં હો આ બધું ડબલ લખાવીને. હશે ભાઈ જગા એની ભૂલ થઈ જાય છે પણ તું સુધારવા વાળો છો ને એટલે વાંધો નહીં હવે નહીં બરાબર. હો ભાઈ લખાવો. અને ભારો કોથમરી લાખ. ભારો એટલે કેટલો ભારો લાખ ને એક ભારો કોથમરી તો હું ભેંસને નીરવા લાવવાની છે. આપણે ભારો કે મારે ભારો એટલે કેટલી કેવી એમ કેટલી લખવી ભારો એટલે એક પૂળો થાય આખો એક ભેંસ ધરાય રે એને ચોખવટ કરી. બબ્બાઈ હા હા ભારો એટલે કેટલી પણ એમ કિલો 2 કિલો 5 કિલો 10 કિલો ભારો એટલે એ બોલી આપણે ઓલું નહીં આવતી જોડી હા જોડી હા કેટલી એક જોડી ઈ 5 જોડી લખ ને 5 જોડી હા
જગા હા તું હવે ઘડીક વાર સાના મને બે હા. આ ગામમાં રસોઈઓ ખાવા પીવા એક જ છે અને જો વિયો જાય ને રિહાઈન તો બાબાનું બધું કામ અટકી જાય એટલે હવે તું સાનો મને બે છે ભાઈ હારા રાતમાં હાંભેલું આ એક જ છે હા ઠીક બોલો બોબભાઈ લખાઈ કોથમરી દે. લખાઈ દી હા હવે બોલો હવે હરગવો તો હે ને 5 જોડી દાળમાં નાખવાની તો હવે તે 5 જોડી એમ તમે કઈક ઓલાથી વજનથી બોલો તો કહો પણ જોડીઓ ન વાળેલી હોય ગામ અમારા ગામમાં હા તો આપણે તળાજામાં યાર્ડમાં જાવ તો જોડી જ વાળેલી હોય પણ કિલો 2 કિલો 5 કિલો એમ લખાવે ને એમ જોડી હોય તો એ 5 કિલો લખ ને 5 કિલો લાંબો હરગવો એ મખણભાઈ આ તમે હરીગવો લાંબો લખ્યો એ હરીગવો લાંબો જ આવે એ બટાટા કડે ગોળ નો આવે મંગા દાદા આને તમારે સમજાવવાનો છે પેલા હું ભાઈ. ભાગું હું પણ છું ભાઈ હવે ઈ ઓલાને એમ માખણને એમ કે હરગવો હોય કે લાંબો જ હોય કે ગોળ ન હોય એ મલક આખાને ખબર જ હોય હરગવો ભાઈ એને બોલ્યા હું જોઉં ને ભાઈ બસ જો એમની રહોડું મારે કરવાનું છે એમ આ વાત મારા વાલા મારો વરો ખોટો બગડશે તમે ખોટા ખોટા ખીજાવ છોકરા એટલે હું લેવા આમ જમતા એ બોલ્યા હું નહીં જોવાનું તમે તમ તાર શાંતિથી બેહો ને અહીંયા જગા તું ભાઈ ઘડીક શાંતિથી બેહ નહીં આ તમે મને મારી પાસે લિસ્ટ લખાવ્યું આ બધું ઓલું કરાવ્યું તો તમારી તારીખ શું છે મારે બીજું રહોડો લેવાની ખબર પડે એ ખેર પછી હશે ને 17-18 આપણી તારીખ 17 આપણે રહોડું હા અને 18 છોકરાની જાન લઈને જવાનું તો વાંધો નહીં હાલો 17 માં મારે કોઈ છે નહીં કે બસ આપણે વાસણમાં શું જોહે તો છોકરા એ પ્રમાણે ટ્રેક્ટરમાં ભરીને લાવે ને વાસણમાં તો જાણે તપેલા જોહે તપેલા હા 2000 માણસ જમે ને એ રીતે આ હું શું હે દાદા અહીંયા હું લેવા ખા કિલો દાદા કૂતરું રોજ થતું રામ તું વાડી બેઠા થા અહીંયા અમારું કામ કરી કરવા દે અમને ભાઈ વાસણમાં છે ને એ આખો શેટ જ આવે હમ એ તપેલા અલગ રહે ને એ શેટ આખો આવી જાય ને એટલે કાંઈ લેવા પડવું ન રહે ને ગણવા પડવું ન રહે હા તો કાંઈ વાંધો નહીં તમે એ બધો આખો સેટ મગાવી લો વાંધો નહીં હો હા, તું તારા ટાઈમે પગી જાય હા, હો કાંઈ ભાઈ વાંધો નહીં હું હવે નીકળું હાલો હા હે ભગવાન એ ભૂલતો નહીં હો ભાઈ ના 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 નહીં 17 તારીખ તમારી પાકી આપણે જેટલું જોતું ને એટલું જ લાવવાનું છે એને ભલે લખાયું હા માખણ તું હારે જાય ને ભાઈ લેવરાવા અને તારે જે જોતું ને એ લાવવાનું દાદા જો સાલુમ ઘટે ને તમ તારું ઘા લઈ આવી દે બસ મારો દીકરો આપણે લેવો અને બુભે પગાર આવવાનું હે 2 દી હા બુભે પગાર હા આપણું કામ સુધારવાનું છે આપણે હાલો હવે બધું લખાઈ ગયું બરાબર હા તો હવે છે ને ટાઈમ થઈ ગયો છે એમ તો તે હા અને ભાઈ તું હવે મોટર શરૂ કરી દે આપણે હો એ હાલો હા. હાલો